હાલો દોસ્તો, તમે જોઈ શકો છો કે ડ્રોનથી કપાસમાં દવાનો છંટકાવ થાય છે. તો કેવી રીતે ડ્રોન કામ કરે છે, ખેડૂતને ઓછા ટાઈમમાં ઝાઝો ફાયદો થાય છે. જોઈ શકો છો કે એની લગભગ 15 લીટરની ટાંકી આવતી છે, જેમાં અમુક મિલીગ્રામ દવા અને પાણીનો મિક્સ કરી અને ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ડ્રોનમાં પાણી નખાઈ રહ્યું છે અને રિમોટ કંટ્રોલના મારફતે દવાનો છંટકાવ થશે, જેથી ખેડૂતોને બહુ મુશ્કેલી પણ નહીં પડે અને ઓછી મહેનતે દવાનું કામ થઈ જશે. તો ખેડૂત માટે આ વિડીયો ખાસ જરૂરી છે. જોવો મહેનત વગરનો આ વિડીયો. અને સરકાર આમાં સબસિડી પણ આપે છે ડ્રોનના છંટકાવ માટે. તો તમારી નજીકની મંડળી હોય ત્યાં તમે જઈ અને દવા છંટકાવની માહિતી તમે મેળવી શકો છો. અને આ એક એનો જ કર્મચારી આવશે જે તમને દવા છંટકાવ કરી દેશે. તેના અમુક ટકા ભાવ હોય છે, જેમ કે ભાડું હોય કે વીઘે હોય, તો અલગ અલગ ગામ દીઠ અલગ અલગ પ્રકારના ભાવ હોય છે. આ ટાંકીમાં કોઈ પણ જાતનું લીકેજ નથી થતું અને એકદમ પ્રેશરથી દવાનો છંટકાવ થાય છે, જેથી કરીને ઠેઠ તળિયે સુધી દવા કપાસને મળી જાય છે. તમે જોઈ શકો છો કે ડ્રોનનું સેટિંગ બધું થઈ ગયું છે, દવા પણ નખાઈ ગઈ છે અને હાલ ડ્રોનની સ્થિતિ ઉડાડવા માટે પણ તૈયાર છે. તમે જોઈ શકો છો કે કેટલી સ્પીડમાં ડ્રોન આ કામ કરે છે. લગભગ માણસ કામ કરે તો 2 થી 3 દિવસ કામ થાય, પણ આ ડ્રોનથી લગભગ 2 થી 3 કલાકમાં દવાનો છંટકાવ થઈ જશે. જોયો ડ્રોન પોતાના કાર્યરત માટે તૈયાર છે અને ડ્રોન ઉડી રહ્યું છે. હવે તમે જોઈ શકો છો કે એટલા પ્રેશરથી દવાનો છંટકાવ થાય છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી